દીકરાઓ ગુડ મોર્નિંગ। તો આજનો વિડિયો જે લેક્ચર છે તે આપણે સંતુલનને અસર કરતા પરિબળો પર છે। ઓકે, સંતુલન છે શું આ તે આપણે બરાબર જોઈ ગયા છે। ઓકે, તો આજે આપણે જોવાના છે કે જે સંતુલન છે એના પર અસર કરતા પરિબળો શું છે। તો જો અત્યાર સુધીના આપણે વિડિયો લેક્ચરમાં શું શીખી ગયા છે તે આપણે જરા એકવાર રિવાઇઝ કરીએ। તો જો જ્યારે તમારા પાસે k ગ્રેટર ધેન 1 બરાબર, જો આપણે મેં જે તમને દર્શાવવાનો છે તો પુરોગામી પ્રક્રિયા અને આપમેળે થાય તેવી પ્રક્રિયાનું હું તમને દર્શાવવાનો છું। જે પ્રક્રિયા પુરોગામી હશે ને આપમેળે, તો પુરોગામી માટે k ગ્રેટર ધેન 1 હોવો જોઈએ, qc લેસ ધેન kc, આ તમે આને બી kc કહી શકો। જે આપમેળે પ્રક્રિયા થાય તેના માટે ડેલ્ટા g લેસ ધેન 0 અથવા ડેલ્ટા g તમારો કેવો હોવો જોઈએ, નેગેટિવ। ને આ બધા માટે જ પ્રક્રિયકમાંથી તમને શું મળશે, નિપજ મળશે। ઓકે, આટલું આપણે શીખી ગયા છે। ચાલો હવે આપણે જોઈએ કે પ્રતિગામી અથવા પ્રતિવર્તી પ્રક્રિયા અથવા આપમેળે ન થાય તેવી પ્રક્રિયા, તો તેના માટે kc લેસ ધેન 1 હશે, qc ગ્રેટર ધેન kc હશે, ડેલ્ટા g ગ્રેટર ધેન 0 અથવા ડેલ્ટા g તમારો કેવો હશે, પોઝિટિવ। ને આનામાંથી શું થશે, જે તમને પ્રોડક્ટમાંથી શું આપશે, પ્રોડક્ટ ગિવ્સ રિએક્ટન્ટ, એટલે કે નિપજમાંથી તમને શું મળશે દીકરાઓ, પ્રક્રિયક મળશે। અત્યાર સુધી આપણે આ સિમ્પલ શીખી ગયા છે। તો હવે જો મારા પાસે એમ કેવું કે પ્રક્રિયકમાંથી મને આપતો છે નિપજ અને નિપજમાંથી શું આપતું છે, પ્રક્રિયક, બરાબર। તો હવે આ જે સંતુલન સ્થાપિત થયું, તો આ સંતુલન કેવી રીતે શું ખોરવાયા, ધારો કે સંતુલિત જળવાઈ ગયું, બરાબર, સંતુલન જળવાયું। હવે એટલે કે રિએક્ટન્ટ માંથી પ્રોડક્ટ ને પ્રોડક્ટ માંથી રિએક્ટન્ટ બંને આપમેળે રૂપાંતર એકબીજામાં પામતા છે। તો આપણે એના અંદર એવો જે શું ફેરફાર કરીએ કે સંતુલન ખોરવાય। સમજ પડે હું શું કહેવા માંગતો છું? તો બસ, તો આપણી આજે એ થિયરી છે કે સંતુલન પર શું અસર કરશે। ઓકે, તો તે આપણે જોવાના છે વન બાય વન। ઓકે, તો ચાલો, તો દીકરાઓ સંતુલન પર અસર કરતા પરિબળો શું છે તે? ઓકે, તો સંતુલન પર અસર કરતા પરિબળોમાં જો એના અંદર કોઈ ફેરફાર કરવામાં પણ આવે ને, જો આપણે એક હાઇપોથેટિકલ રિએક્શન લખતા છે કે રિએક્ટન્ટ ગિવ્સ પ્રોડક્ટ, તો સંતુલન પર જો તમે કોઈ ફેરફાર પણ કરો તો એ ફેરફાર દીકરા કેવો હશે ખબર, ખૂબ જ નહીવત હશે, બરાબર ને। સંતુલન તો શું થાય કે કોઈ એક તાપમાને અચળ જ રહેશે, બરાબર। એ હું બોલ્યા કરે સર, નિયમિત પડી જો, એટલે દીકરાને એમ કહેવા માંગુ કે સંતુલન પર જો તમે કોઈ ફેરફાર કરવા પણ માંગો ને, તો શું થશે કે ફેરફાર થશે, બટ પાછું શું થશે કે સંતુલન પ્રાપ્ત થઈ જશે। ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। તો સંતુલન પર અસર કરતા પરિબળોમાં ને પાછું આ ભૌતિક ને રાસાયણિક સંતુલન બંને માટે લાગુ પડશે। તો સંતુલન પર અસર કરતા પરિબળો નીચે મુજબ છે। કયા પરિબળો છે? તો પહેલું કે સાંદ્રતાના ફેરફારની અસર, સાંદ્રતાના, આ આપણો આજનો ટોપિક છે, સાંદ્રતાના ફેરફારની અસર। બીજી અસર છે કે દબાણના ફેરફારની અસર, ત્રીજી છે નિષ્ક્રિય વાયુના ઉમેરાની અસર, નિષ્ક્રિય વાયુઓની ઉમેરવાની અસર। ચોથી છે તાપમાનના ફેરફારની અસર, અને પાંચમી છે ઉદ્દીપકની અસર। તો દીકરા આ બધી જ અસર આપણે વન બાય વન જોવાના છે। સર આ અમને કામ લાગશે, આ દીકરા 12માં તમને આ બધી જ અસરો છે તે બહુ જ કામ લાગવાની છે। તો ચાલો પહેલું આપણે જોવાના છે સાંદ્રતાના ફેરફારની અસર। ચાલો હું તમને સાંદ્રતા એટલે હું પહેલા સમજાવી દઉં કે જો સાંદ્રતા એટલે શું કે ધારો કે
મારા પાસે એક ગ્લાસ સોરી બે ગ્લાસ છે, બંનેના અંદર 100 ml પાણી છે. કેટલું છે બંનેના અંદર? 100 ml પાણી છે. હવે આના અંદર મેં 1 સ્પૂન નાખતો છે ખાંડ ને આના અંદર મેં કેટલા નાખતો છે? 2 સ્પૂન સુગર એડ કરતો છે. કેટલા છે? 2 સ્પૂન. તો વધારે સાંદ્ર દ્રાવણ કયું? આ 2 સ્પૂન વાળું થશે. એટલે કે સાંદ્રતાનો અર્થ શું થાય કે જે પણ તમારો દીકરા પ્રક્રિયક હશે અથવા નિપજ જે વોટેવર, અથવા સાંદ્રતાને આપણે એમ વ્યાખ્યા આપવામાં આવે કે દ્રાવ્યનું દ્રાવણના અંદર પ્રમાણ, જે દ્રાવ્ય હશે તેનું દ્રાવણમાં પ્રમાણ કેટલું હશે અથવા જે તે વસ્તુનું પ્રમાણ કેટલું છે તેને શું કહેવાય? સાંદ્રતા. ઓકે, તો સાંદ્રતાના ફેરફારની અસર આપણે જોવાના છે. તો ચાલો જોઈએ. તો સાંદ્રતાના ફેરફારની અસર આપણને એમ કહેવામાં આવે કે તમે સંતુલન પ્રક્રિયાઓ દરમિયાન, એટલે કે આપણી આ એક રિએક્શન છે કે સંતુલન પ્રક્રિયાઓ દરમિયાન જો તમે શું કરો કે સંતુલન સ્થપાઈ ગયું, સંતુલન શું છે? સ્થપાઈ ગયું ને જો તમે પ્રક્રિયા ઉમેરો, બરાબર. હવે ધારો કે તમે દૂધમાંથી ચાય બનાવતા છે. હવે તો ધ્યાન આપજો, ધારો કે તમે દૂધમાંથી, આ એક્ચ્યુઅલી વેલિડ ઉદાહરણ નથી કેમ કે આ રાસાયણિક પ્રક્રિયાઓનું ઉદાહરણ છે, બરાબર. પણ ખાલી તમે કેટલું વસ્તુ સમજો, મેં જે રીતે સમજાવ ખાલી તમે વધારે નહીં વિચારતા કે દૂધમાંથી જો તમે ચાય બનાવતા છે, બરાબર. બંને હવે કેવી છે કે દૂધમાંથી કમ્પ્લીટલી ચાય બની નથી, પણ શું છે કે દૂધની સાંદ્રતા ચાયની સાંદ્રતા બંને કેવી છે? સરખી, બરાબર. હવે જો તમે પ્રક્રિયામાં દૂધ ઉમેરો તો શું થશે? દૂધમાંથી ચાય બનશે કે ચાયમાંથી પાછું દૂધ બનશે? દૂધ બનજો, પાછું તો કઈ દૂધ બનવાનું નથી. તો દૂધમાંથી પાછું શું બનશે? ચાય બનવાની કોશિશ થશે ને. તો આ સાંદ્રતાના ફેરફારની અસર દીકરા આપણને શું કહેવા માંગે કે જ્યારે તમે પ્રક્રિયક ઉમેરો, પ્રક્રિયક શું કરશો? ઉમેરશો તો સંતુલન ખોળવાશે, બરાબર. સંતુલન શું થશે? ખોળવાશે. પણ એ કઈ દિશામાં આગળ વધશે? ડાબેથી જમણી દિશામાં આગળ વધશે. એટલે કે આ બાજુ જશે, એટલે કે કઈ દિશામાં? પૂર્વગામી દિશામાં આગળ વધશે. ઓકે, શું થયું કે આપણા પાસે પ્રક્રિયકમાંથી એક નિપજમાં એક પ્રક્રિયા પડી હતી, બરાબર. એના અંદર જો પ્રક્રિયક ઉમેર્યો તો પ્રક્રિયક સંતુલન ખોળવાયું ને કઈ દિશામાં આગળ વધવાની કોશિશ કરશે? નિપજ તરફ, ને પાછું સંતુલન સ્થાપિત થશે, બરાબર. પણ હવે તમારા મગજને એક પ્રશ્ન થાય કે જો સર મેં નિપજ ઉમેર્યું તો નંબર રે મેં ના પાડી. નિપજ ઉમેરતા, ચાલો આ ભૂસી કાઢો, નિપજ ઉમેરો તો હવે શું થશે કે નિપજ તમે ઉમેરી, બરાબર. તો શું થશે કે પાછું હવે કઈ દિશામાં આગળ વધશે? પ્રતિગામી દિશામાં. એટલે કે પાછો નિપજ વપરાવાની કોશિશ કરશે ને કઈ દિશામાં આગળ વધશે? જમણેથી ડાબી. સમજ પડી? સંતુલન ખોળવાશે ને પાછું પણ એક નવું સંતુલન પ્રસ્થાપિત થશે. ઓકે, ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ કે સમાન સંતુલન, સમાન સંતુલન પર સાંદ્રતાની અસર. તમને ખબર જ છે કે સમાન સંતુલન એટલે શું? કે જેમાં પ્રક્રિયક અને નિપજ બંને સમાન કલામાં હોય તો તેને શું કહેવાય? સમાન સંતુલન કહેવાય. તો આપણે એક પ્રક્રિયા લેતા છે H2 I2 ને આપણને શું આપશે? 2HI. ને અહીંયા પ્રક્રિયક અને નિપજ કઈ અવસ્થા છે? વાયુમય અવસ્થામાં છે. તો હવે આ કઈ અવસ્થામાં છે? સંતુલિત અવસ્થામાં છે. પરંતુ જો H2 ઉમેરવામાં આવે, દીકરાઓ જો પ્રક્રિયા કેવી છે? સંતુલિત અવસ્થામાં. ને જો હવે તમે એના અંદર H2 ઉમેરો તો શું થાય કે H2 વપરાશે, બરાબર. H2 કોના સાથે પ્રક્રિયા કરશે? I2 સાથે. હવે તમે એમ કહો સર I2 તો કમ્પ્લીટલી વપરાઈ ગયેલો હશે. તો ના દીકરા, એ પ્રક્રિયામાં પડી જ રહેલો હશે, બરાબર. તો શું થશે? વધુ ને વધુ H2 વપરાશે. તમે બહારથી જો H2 લાખ્યો તો શું થશે કે પાછો H2 વપરાશે એટલે તમને શું થશે? HI મળશે. એટલે કે આપણે ખાલી એટલું જ કહેવા માંગતા કે સાંદ્રતાના ફેરફારની અસર શું? કે જો તમે પ્રક્રિયક અથવા નિપજ ઉમેરો તો એ જે તે દિશામાં પ્રક્રિયા આગળ વધશે અને સંતુલન પાછું પ્રસ્થાપિત થશે. જો પાછું કહેતો છે કે જો સાંદ્રતાની ફેરફારની અસર શું છે કે જો તમે પ્રક્રિયક ઉમેરો તો એ પાછી શું થશે? પૂર્વગામી દિશામાં આગળ જઈને પાછું નિપજ મળશે. ને જો નિપજ નાખો તો પ્રતિગામીમાં જઈને પાછું શું થશે? પ્રક્રિયક મળશે. આ કે ચાલો આને આલેખ દ્વારા સમજીએ તો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. ઓકે, ચાલો એક આપણે અચળ સમય લઈએ
ધારો કે આ આપણા પાસે શું છે T1 સમય, બરાબર। તો હવે શું કરીએ, બધાની કોઈ એક સાંદ્રતા લઈ લઈએ। તો ધારો કે આ તમારી H2 ની સાંદ્રતા, આ I2 ની છે ને આ કોની સાંદ્રતા છે, HI ની। તો દીકરા આ કઈ અવસ્થા છે, સંતુલનની અવસ્થા છે, એટલે કે સંતુલિત અવસ્થા છે, બરાબર। હવે તમે એના અંદર શું નાખો, H2 ઉમેરો। તમે શું કર્યું, H2 ઉમેરો તો શું થયું, ધ્યાન આપજો, H2 ઉમેરો એટલે H2 ની સાંદ્રતામાં શું થશે, ઘટાડો થશે। H2 ની સાંદ્રતામાં શું થયો, ઘટાડો, બરાબર। I2 તો એટલો ને એટલો જ છે, પરંતુ HI ની સાંદ્રતામાં શું થશે, શું થશે, HI ની સાંદ્રતામાં દીકરાઓ શું થાય, વધારો થાય કે નહીં થાય, બરાબર। કે આલા HI તો મળવાનો જ કે નહીં, નવો HI તો તમે H2 લાખ્યો, પ્રક્રિયક લાખ્યો તો નિપજ તો મળવાની કે નહીં, શું યાર, પ્રક્રિયક લાગે તો પ્રક્રિયા થઈને પાછો તમને શું થશે, HI બી તો મળશે જ ને, સમજ પડી। તો ને તમારે આખું એક જો નવું સંતુલન લખવું હોય તો આપણે અહીંયા નવું સંતુલન લખીએ। આ બધાનું જ આ શું થયું કે જે નવું સંતુલન પ્રસ્થાપિત થયું તે આ બતાવે। હવે તમે કહેશો સર કોના માટે, દીકરા આખા પ્રક્રિયાનું સંતુલન બતાવેલું છે। જો આ પહેલા H2 I2 ને HI ની સંતુલન હતું, બરાબર। H2 ની સાંદ્રતા ઘટી, આની ઘટી, તાની સાંદ્રતા વધી, બરાબર। પછી તમે પ્રક્રિયામાં શું કર્યું, H2 ઉમેર્યો, H2 ની સાંદ્રતા ઘટી તો શું થઈ, HI ની સાંદ્રતા વધી। ઓકે, ચાલો એક બીજા ઉદાહરણ આપણે લઈએ। તો એમ કહેવાય કે હેબર વિધિમાં, કઈ વિધિ, હેબર પ્રોસેસ, હેબર પ્રોસેસના અંદર શું ઉમેરવામાં આવે કે N2 અને 3H2 ની પ્રક્રિયા થઈ, શું મળે તમને, આ 2NH3 મળે। તો દીકરા એક વસ્તુ ખાસ ધ્યાન આપજો કે જે વાયુમય પ્રક્રિયા હોય, કઈ પ્રક્રિયા, વાયુમય પ્રક્રિયા હોય ત્યારે નિપજને જો દૂર કરવામાં આવે, જો શું કહેતો છે, વાયુમય પ્રક્રિયા છે એના અંદર જો નિપજને દૂર કરવામાં આવે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે। જો સેન્ટેન્સ લખતો છે, જો પ્રક્રિયા વાયુમય અવસ્થામાં હોય અને નિપજને જો દૂર કરવામાં આવે તો પ્રક્રિયા પુરોગામી, એટલે કે ક્યાંથી, ડાબેથી જમણી દિશા તરફ આગળ વધશે। હવે તમે કહેશો કેમ, કેમ કે દીકરાઓ જો તમે કોઈ પાત્ર લીધું છે, એ પાત્ર કેવું છે દીકરાઓ, બંધ છે ને, કેમ કે વાયુમય પ્રક્રિયા માટે પાત્ર બંધ રાખવું પડે, તો વાયુ ઉડી જાય। તો એનું તમે જો શું કરો, નિપજ કાઢો તો દબાણ ઓછું થાય ને પાછું પ્રક્રિયક લાખો તો એ પ્રક્રિયકોનું દબાણ વધે। નિયમ જ પડી જો, પાત્ર દીકરાઓ કેવું છે, બંધ, એના અંદર શું થશે કે ત્રણે ત્રણ કમ્પોનન્ટ હાજર છે, તો દબાણ વધે તો શું થાય કે જો તમે NH3 કાઢી નાખો તો આ પાછું પ્રક્રિયા કરીને એક NH3 મળશે, એટલે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે, પુરોગામી દિશામાં આગળ વધે। હવે તમને પ્રશ્ન, સર જો મેં NH3 ઉમેર્યું તો, જો તું NH3 ઉમેરવા ગયો તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે, આ બાજુ આગળ વધશે। ઓકે, આ આપણે કોનું ઉદાહરણ હતું, સમાંક કોનું હતું, હા, સમાંક સંતુલનના ફેરફારની અસર હતી। હવે આપણે જોવાના છે વિષમાંક, કોનું જોવાના છે કે આપણે વિષમાંક સંતુલન પર એ કેવી રીતે અસર કરશે તે। ચાલો જોઈએ કે આ તો આપણે સમાન સંતુલનના ઉદાહરણ જોયા કે આપણા પાસે જો સંતુલન પણ વિષમાંક છે, એટલે કે બંનેની કલા કેવી છે, અલગ અલગ, તો શું કરશું, તો હેડિંગ આપતો છે કે વિષમાંક સંતુલન પર અસર। તો કેલ્શિયમ કાર્બોનેટ છે તો એ વિઘટિત થઈને શું આપશે આપણને, કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 આપશે। તો જો આ ઘન છે, આ બી ઘન ને આ કેવો છે, વાયુ। તો જો તમને કેલ્શિયમ ઓક્સાઇડ જોઈતો હોય, ક્વિક લાઇમ કહેવાય એને, બરાબર, એ બાંધકામ માટે કેવો છે, બહુ ઉપયોગી છે। કેલ્શિયમ ઓક્સાઇડ જો તમારે મકાન બાંધવો હોય તો હું કરો, આ પ્રક્રિયા કરો, કેલ્શિયમ ઓક્સાઇડ તમારે જોઈતો હોય તો તમારે કોને દૂર કરવો પડે, આ CO2 ને શું કરવો પડે, દૂર કરવો પડે। હવે તમે કહેશો કે કેમ, જો CO2 તમે દૂર નહીં કરો તો એ પાછો CO સાથે પ્રક્રિયા કરીને CaCO3 બનાવી દે, એટલે પાછું પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે,
ડાબી બાજુ આગળ વધશે ને. મેં પહેલા જ કીધું છે કે જો પ્રક્રિયા વાયુમય અવસ્થામાં છે તો વાયુને દૂર કરવો જ કેવો છે, હિતાવહ છે. તો વિષમાન સંતુલનમાં યાદ રાખજો કે જો કોઈ વાયુ મળતો છે તેને દૂર કરો તો શું થશે, પ્રક્રિયા તમારી ડાબીથી જમણી દિશા તરફ આગળ વધશે. તો આ પ્રક્રિયામાં જો કેલ્શિયમ કાર્બોનેટ ઉમેરવામાં આવે એનો સાંદ્રતા વધે તો શું થશે, પૂર્વગામી દિશામાં વેગ આગળ વધે, ને જો CO2 ઉમેરવામાં આવે તો એ પ્રતિગામી દિશામાં આગળ વધશે ને, વેગ વધશે. ઓકે દીકરા આ સમજ પડી. ચાલો આના આપણે થોડા ઉદાહરણો કરીએ. જો દીકરા આ તમારો છે ને સ્વાધ્યાયનો સવાલ છે 7.28. તે આપણે કરવાના કેમ કે આપણે ટોપિકના આધારે જ, આપણને જનરલી આદત છે કે ટોપિકના આધારે જ સવાલ કરવાનો, તો મજા આવે ભીડું. જો કે આ પ્રક્રિયા આપેલી છે કે 2H2 CO gives CH3OH ને બધી કેવી છે, વાયુમય છે. તો કે જો H2 ઉમેરવામાં આવે, તો દીકરા ટૂંકમાં એટલું યાદ રાખો કે જો પ્રક્રિયક ઉમેરવામાં આવે ને તો એ હંમેશા કઈ બાજુ આગળ વધશે, જમણી દિશા એટલે પૂર્વગામી દિશામાં આગળ વધશે. ને જો નિપજ ઉમેરવામાં આવે તો એ આ બાજુ. હવે એના કરતા ઊંધું કે જો આપણે પ્રક્રિયક દૂર કરીએ, પ્રક્રિયક દૂર કરે તો પ્રક્રિયા થવાની જ નહીં એટલે પાછો આમ જશે. જો સમજીએ, H2 ઉમેરવામાં આવે એટલે પ્રક્રિયક ઉમેરો એટલે શું થશે કે H2 ની સાંદ્રતા વધશે, પ્રક્રિયા કરશે ને પાછો તમને CH3OH મળે એટલે વેગ કઈ દિશામાં જશે, પૂર્વગામી દિશામાં જશે. ચાલો હવે CH3OH ઉમેરવા આલા તો બનાવવાનું, આ તો પાછો નાખવાનું શું કરવા, તો શું થશે, પ્રક્રિયા પાછી આમ જ જવાની કે નહીં, CH3OH બનાવવાના છે તે નાખવાનું શું કરવા, સમજ પડી. એટલે CH3OH ઉમેરવામાં આવે તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે, જમણેથી ડાબી એટલે કે કઈ દિશામાં જશે દીકરાઓ, પ્રતિગામી. ઓકે ચાલો હવે CO દૂર કરવામાં આવે. અલા ભાઈ તું CO શું કરવા નાખતો છે, H2 આ પ્રક્રિયા થઈને CH3OH બનાવવા માટે નાખતો છે ને, તો એને દૂર કરે તો શું થાય, એ H2 કોના હાથે પ્રક્રિયા કરે, કે મારા હાથે તો કરે નહીં, તો કોના હાથે બિચારો એકલો રહી જાય એટલે કે શું થશે, પ્રક્રિયા કઈ પૂર્વગામી વધે આગળ, ના રે ના, કઈ દિશામાં, પ્રતિગામી. ઓકે ચાલ હવે CH3OH ને અરે જો મેં તમને જો કીધેલું કે જો પ્રક્રિયા કેવું બંધ પાત્રમાં થાય, એમાં જો વાયુમયમાં થાય ને વાયુને જો દૂર કરવામાં આવે તો શું થશે, હું કરે ઝીંગાલાલા, એટલે હું ઝીંગાલાલા એટલે હું કે પૂર્વગામી દિશામાં આગળ વધશે એટલે કે ડાબીથી જમણીમાં. જો નિપજને દૂર કરવામાં આવે તો એટલે કઈ દિશામાં દીકરાઓ, પૂર્વગામી દિશામાં આગળ વધશે. ઓકે આ તમારો હોમવર્કના ક્વેશ્ચન છે, બરાબર મસ્ત બરાબર સમજો ને લખીને મને મૂકો. જો આ ટોપિક સમજ પડેલો હોય તો તમને આ સમજ પડશે. ઓકે ચાલો દીકરાઓ, તો આજે આપણે સાંદ્રતા પર, હવે આપણે નેક્સ્ટ ટોપિક છે દબાણના ફેરફારની અસર, તો એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરના અંદર જોઈશું. બરાબર મને આશા છે કે તમને સમજ પડેલી હશે. તો બસ દીકરાઓ નેક્સ્ટ વિડિયો લેક્ચરના અંદર મળીએ, ત્યાં સુધી બાય, ટેક કેર. આ તમારી નોટ્સ છે, જોઈ લેજો બરાબર.